જય હો મારી ખૂંખાર મેલડી. તારીખ 22/7/2026 વાર બુધવાર. મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન. મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ બધા એક વાર આકાશ ગજવીને બોલો, જય ખૂંખાર મેલડીમાં. આજે 22/7/2026 છે. શ્રાવણ મહિનો નજીક છે. આજે માં બસ તમારા વિશે વાત કરવા આવી છે, કારણ કે તમે જ માના ભક્તો છો. બોલો જય મેલડીમાં. 2026માં દુનિયા બહુ બદલાઈ ગઈ છે. મોબાઈલ આવ્યા, એઆઈ આવ્યું, બધું ફાસ્ટ થયું, પણ એક વસ્તુ નથી બદલાઈ, મેલડી ભક્તોનો ભાવ. માં કહે છે, મારે મોટા પૈસાવાળા ભક્તો નથી જોઈતા, મારે દિલવાળા ભક્તો જોઈએ છે. અને 2026માં મારા સૌથી ખૂંખાર ભક્તો તમે છો. તમે જે રસ્તે ચાલો છો તે રસ્તો ભક્તિનો હાઈવે છે. મેલડી ભક્તોના આજના જમાનામાં ભક્તો કેવા હોય? માએ મને પોજ રૂપ બતાવ્યા. સવારે ઉઠીને સૌથી પહેલાં જય મેલડીમાં સ્ટેટસ મૂકે, બીજાને ભક્તિના મેસેજ મોકલે. માં કહે, તારા ફોરવર્ડથી 10 લોકોનું ભલું થાય છે. નોકરી કરે, ધંધો કરે, પણ પ્રામાણિકતાથી ગ્રાહકને છેતરે નહીં. માં કહે છે, તારી દુકાનમાં હું જાતે બેસું છું. રવિવારે અનાથાશ્રમ જાય, ગરીબને ભોજન કરાવે, કોઈની દીકરીના લગ્નમાં મદદ કરે, એ જે સાચી સેવા છે. જિંદગી તોડવા આવે તોય ન તૂટે, કર્જ, બીમારી, દુશ્મન ગમે તે આવે, બસ બોલે માં તું જ છે ને. એવા ભક્તોને જ ખૂંખાર કહેવાય. પ્રેમી ભક્ત ઘરમાં બધાને માન આપે, મા બાપની સેવા કરે, પત્ની પતિને સાથ આપે. કારણ માં કહે, ઘર સ્વસ્થ બનાવો, હું ત્યાં જ આવીશ. આ 5માંથી તમે ક્યાં રૂપ છો? કોમેન્ટ કરજો. હું રૂપનો ભક્ત છું. માને ભક્તો પાસેથી મારા બાલ, આજે માં તમને 3 વસ્તુ માગે છે, બીજું કંઈ નહીં. ભરોસો ન તોડો, દુનિયા ગમે એટલું કહે, માં નથી, પણ તમે કહો મારી માં, બસ આટલો ભરોસો જોઈએ. ભક્ત વચ્ચે ઝઘડો નહીં. જે નવો ભક્ત બને એને ગળે લગાડો. ભાઈ આવ, માના દરબારમાં આવ, શરમાવો નહીં. બસ ટ્રેન્ડ ઓફિસમાં જ્યો તક મળે ત્યો મેલડી બોલો. તમારા એક શબ્દથી કોઈનું જીવન બદલાઈ શકે છે. તારીખ 22/7/2026નો ખાસ સંદેશ અને વાર્તા. માએ આજે ખાસ કહેડાવ્યું, માં મેલડીનો ભક્તનો રાજ આવશે. જેની નોકરી નથી એને નોકરી, જેનું ઘર નથી એને ઘર, જેની ઇજ્જત નથી એને ઇજ્જત માં આપશે. એક સત્ય વાર્તા. સુરતમાં એક ભક્ત હતો. લોકડાઉનમાં બધું ડૂબી ગયું. એ રોજ રાત્રે 12 વાગે માનો ફોટો સામે બેસીને 21 વાર જય મેલડીમાં બોલતો. 2025માં એનો ધંધો 10 ગણો થયો અને આજે એ 50 લોકોને રોજગારી આપે છે. એ કહે છે, મેં કંઈ નહીં કર્યું, મારા ભાવે એને માએ કર્યું. ભક્તો માટે 2026નો ખાસ ઉપાય. આજે 22/7/2026થી આ 21 દિવસનો ચેલેન્જ લો. લાલ કપડાં પહેરો, 21 વાર મંત્ર બોલો. એ બીમ ક્લીમ ચામુંડા ખૂંખાર મેલડીમાં ભક્તોની રક્ષા કરો. એક ગરીબની મદદ કરો. બુધવારે ખાસ લીલા લીંબુ અને લાલ ચૂંદડી માને ચડાવો. ત્રીજો, અટકેલા કામ ખુલશે. છેલ્લો સંદેશ અને આશીર્વાદ. દીકરા દીકરી, છેલ્લી વાત કાનમાં ઘૂંટી લો. તમે એકલા નથી, તમે મેલડી ભક્તોની ફોજ છો અને આ ફોજની સેનાપતિ ખૂંખાર મેલડીમાં છે. દુનિયા ગમે એટલી તાકાત લગાવે, તમારે એક ગાલ પણ વાંકો નહીં કરી શકે. 31 ડિસેમ્બર 2026 પહેલાં તમારા ઘરે 3 મોટી ખુશી સમાચાર આવશે. એ મારું વચન છે. જતાં જતાં બધા મળીને ગર્જના કરો, અમે મેલડીના ભક્ત છીએ, અમને કોઈનો ડર નથી. જય ખૂંખાર મેલડીમાં. જય ખૂંખાર મેલડીમાં. બોલો મેલડી ભક્તો કે જય. બોલો 2026ની જય. આ પ્રવચન ગમ્યું હોય તો જય મેલડીમાં. ગર્ભવતી ભક્ત હું 21 લોકોને મોકલીશ. માં તમારા બધાનો ભાવનો સ્વીકાર કરે અને 2026 સુખી બનાવવાની. મિત્રો, તમને આજે મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોકે ચેનલને જેટલો મળે એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો. અને પ્રવચન સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો. અને અમારી ચેનલને જેટલો મળે એટલો સપોર્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેલડી માતાના ભક્તો સુધી આ પ્રવચન જરૂર શેર કરજો. મા મેલડી તમારા દરેક સપના પૂરા કરે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના કરીશું. મિત્રો, જલ્દી બીજા વિડીયોમાં મળીશું નવા પ્રવચનમાં.